જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બીજું હું છે કાલે નાથા બાપાને વાસ્તુ છે અને આપણે બધાને હગર્યું નોતરું છે, ખબર છે ને? હા, આપણે તો ગામ નોતરે જવાનું. આપણા ઘરે તો હડતાલ મૂકી છે, આપણા ઘરે તો શોર્ટ મૂક્યા છે, કોઈ આવી જ ન હગે. અને ન્યા તો વાસ્તા હોય ને ઈ બધાએ વહાવ્યું તો વાસ્તા કરી. આપણા ઘરે વાસ્તુ તો કોઈ દી નહીં થાય. હું મરી એટલે દાડો થાહે. એ નિરાત રાત બધું થઈ જાહે. ક્યાંક મોકાનો પ્લોટ ગોતું છું, નવું મકાન લઈને ન્યા વાસ્તુ કરશું. અહીંયા તો કરી નાખ્યું એકવારનું. એ પ્લોટમાં પડું જ હોય, કાઈ હીરા મોતી નો ટાઈકા હોય, પણ તમને ધ્યાનમાં નથી આવતું. ન્યા ગામમાં ઘણાય પ્લોટ છે અને એમ પ્લોટ નો જડતા હોય તો એકાદા દલાલને પકડાય. ઓલો રવિડો છે ઈ લેવેસનું કરે, એને કયો ને રવિડો? રમેશભાઈ નો. હા, એ દલાલ નું કરે છે. પણ તું છે ને થોડીક જીભ કાબુમાં રાખ. તારી જીભ છે ને બહુ આડી હાલે છે. મારી જીભ તો આડી જ હાલવાની છે, પેલા નોતી ખબર. એ હારું, કાઈ વાંધો નહીં. અત્યારે બજારમાં જાઉં છું ને, રવિડો મળે તો હું એને વાત કરીશ. શાંતિ રાખ. શાંતિ રાખ. અને હું રાંધવાની છું અત્યારે? હે? અત્યારે હું રાંધવાની છું? ઈટના ગડબા વઘારવાની છે, ઈટના ગડબા. કાઈ નોત કરતી, શાંતિ રાખ. બેંકમાં પૈસા પડ્યા છે, લગભગ છે ને બેંકનું ખાતું કોક હેક કરીને બધાય પૈસા લઈ લે હે, તે દિયાને નિરાય થાહે. લે સવી, તારું બસ હાઈ ક્લાસ. કેમ છે? બસ મજામાં. હમણાં તો જામી ગયો છો. ધંધો તારા હારો હાલતો લાગે છે. કાઈ ઘટતું જ નથી. ધંધો એવો મળી ગયો છે ને રાજુ, કાઈ ઘટે જ નહીં. રૂપિયે રમું છું, રૂપિયે. એટલે આ જમીન મકાનમાં હારું મળે અરે એટલા પૈસા મળે ને, આમ કરીને આમ કરો એટલે પૈસા. અને ઓલું પૂઠાનું કારખાનું હતું ઈ બંધ કરી દીધું હો. એ હારું કે કોણ લોચા લાપસી કરે. હું તને એમ કહેવાનો હતો કે ખારો પ્લોટ હોય તો ગોત ને, આપણે પ્લોટ લેવો છે. તારે પ્લોટ લેવો છે? હા, અને જો મોકાનો જોઈએ રોડ ટચ, એટલે હે ને આપણે નવું મકાન બનાવવાનો વિચાર છે. વિચાર છે? આ જો બાયડી રોજ ઉઠીને માથાકૂટ કરે, આ મકાનમાં ફાવતું નથી ને તમે ક્યાંય હાલો નહીં ને તમે રૂપિયા બેંકમાં રાખો ને. હવે એક કામ કરી, એક સારો પ્લોટ લઈ નવું મકાન બનીને એટલે એના જીવને શાંતિ થઈ જાય. પ્લોટ તો છે ધ્યાનમાં, 3-4 પ્લોટ ધ્યાનમાં છે. એટલે રોડ ટચ હોય ને ઈ જોઈએ આપણે. 4 રોડ ટચ છે. તને ગમે ઈ તારો. ક્યાં? આપડા કુવાડવા રોડ ઉપર. કેમ? ધ્યાન જ લેવો. બીજો ગવિદાર રોડ ઉપર છે. લે મોરબી રોડ ઉપર. રવિડા, મોરબી રોડ ઉપર બધું લોકેશન ને બધું સારું છે, પણ માણા માથા ભારે બહુ. લે તો માથા ભારેથી બી ગયો. ભલા માણા આખા ગામમાં તારે બાયડી જ માથા ભારે છે, પછી તારી ક્યાં કઈ ઉપાધિ છે? એ વાત સાચી. તો હે ને હું ભાવ હાલે છે ને કેવડો પ્લોટ છે ને અને કેનો પ્લોટ છે ઈ તું જરાક જોઈ લે. તારું જે દલાલું થાય ને દઈ દઈશ. પાકું ને? પાકું હોય, એમાં હું લોટ હે લીધો. હું તને જાણીને હમણાં ફોન કરું છું, બરોબર? હા ભલે હાલ. હા હા. અલા ભાઈ, અહીંયા ડમ્ફર તું શેરીમાં જ ઠલવી દે ને, અહીંયા કોણ ના પાડે તને સોસાયટીમાં? નામ દઈ દે, વિપુલભાઈ કોન્ટ્રાક્ટર નું અહીંયા કામ હાલે છે. હા, ઠલવી દે અહીંયા શેરીમાં જ. ફોન કરું હમણાં. તું અહીંયા શું કરસ? આવો સુરેશ. અરે આ જોતો નથી મારે કાકા સાઈડુ કેવડી હાલે છે કામ બધાય. તારે તો કામ બધા હાલે છે, મારું કામ આ અડધું મૂકી દીધું. એનું શું કરવાનું? ઈ તો કે 3 મહિનાનું કેતો તો, આ 100 મહિના કર્યા. તમે સુરેશભાઈ ગરમ થાવમાં તમારું કામ એને કમ્પ્લીટ થઈ જાય. એ થઈ જવાની ક્યાં દીકરી થાસ? એ 3 મહિનાનું કીધું તું ને, 100 મહિના કર્યા. આવીને 2 ઈંટું મૂકીને 1 દિવાલ છની વેવ જાસ. મારે હું સમજુ 100 મહિના થયા. તો આમાં નિરાત તમે રાખો ને બાંધકામમાં તો કામ સારું થાય, સમજી ગયા? આમાં તમારે આગળ જતા 100 વર્ષ સુધી ટકે મકાન. એ 100 વર્ષની તો ઠીક છે, પણ અમે લગભગ 50 વર્ષમાં ઉલ્લી જાવ. 100 વર્ષ તો ન્યા રહ્યા. તું બનાવતા 200 વર્ષ કરીશ એવું લાગે મને. ભલા માણા, તમે 200 વર્ષ જીવવાનો તો તમે હું કામ ઉતાવળ ખોટી કરો છો? 100 વર્ષમાં કમ્પ્લીટ કરી દઈશ મકાન તમારું. પણ મારે કરવું શું? માં ઘરના હેરાન થાય છે. નથી ઘરના નથી ઘાટના, અમારે શું કરવું? પૈસા દઈને અમે તો હલવાઈ ગયા ને. કાઈ વાંધો નહીં, હું કારીગરને કાલ મોકલું છું. તમારું મકાન હું કમ્પ્લીટ કરાવી દઉં, બીજું શું? અને બાકી રકમ છે એ બધી મને આપી દયો. બાકી રકમ તો પછી મળશે વિપુલ, મારી વાત સાંભળ. જો
હવે હે ને મગજની ડગરી રહી ને છટકી ગઈ, સમજાણું તને? બરાબર, હા. પ્લાસ્ટર તું જ્યાં કરતો ત્યાં કરજે. હવે તારા હાથ પગમાં પ્લાસ્ટર ન થાય ને એનું ધ્યાન રાખજે તું. ના ના સુરેશભાઈ, હવે એવું ન હોય ભલા માણા. કામ થઈ જાય તમારું, મોજ કરો ને. નો થયું એટલે તું ગયું એટલું યાદ ના રાખ. ના ના, થઈ જાય, મોજ કરો. આ ગંદો ભૂટકો, મને આનું કામ તાત્કાલિક પૂરું કરવું પડશે. ત્યારે હું બિસ્કિટ ખાવ છું, હજી નથી આવ્યું, બોલો. થાકી ગયો તડકાનો. તું નથી થઈ કો મને થકવાડી હવારના તે પછી ફોન કર્યા. હું કામ છે તારે મારું આટલું બધું? કહું છું કે કામમાં છું સિરિયસ મેટર આલે સમજતો જ નથી. તારા ફાયદાનું કામ હતું એટલે મેં તને ફોન કરીને બોલાવી છે. મારે કઈ તારું કઈ કામ નથી. મારા ફાયદાની વાત એટલે નક્કી તું મને 5-25 લાખ એમને એમ દેવાનો હોય તા લાય તો થોડાક દી બુટા પછી દઈ દે. એમના હું પૈસા નથી દેવાનો. તો કેમ દેવાનો? વ્યાજ લઈશ માર પાસે. બાબા તારી પાસે વ્યાજ નથી દેવું મારે. તો પછી રવિડા ગોળમોળ વાતું રેવા દે ને ભાઈ. હું કામ છે ઈ કે ને, મારે ઘણું બધું બીજું કામ છે ભાઈ. તારે મહેનત કરીને પૈસા લેવાના છે. મહેનત અને હું હા આ કાજલી ઈ વાતમાં માલ નહીં રેવા દે ભૂરા. આમ જો મારે કઈ એવી જરૂર નથી કે મારે કે મહેનત કરવા જાવી પડે. મારે ઘણી બધી માલ મિલકત છે, બેઠી બેઠી ખાવ તો મારી હાથ પેઢી વહી જાય એમ છે. પણ તારે કઈ દાડીએ નથી જવાનું બાપા. વાત તો સાંભળ પૂરી. તો પછી તું ક્યારનો વાતને ગોળ 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 કરીને હુકામ મારો મગજને ફેરવાસ ભાઈ. સીધી વાત કર ને, હું કામ છે? જો હવે વચમાં એક શબ્દ ન બોલતી, બરોબર? તારો મોરબી રોડ વાળો પ્લોટ રહ્યો ને હા એ તારે વેચવાનો છે. હા તે મારી પાસે ગ્રાહક છે. હે તે હું ભાવતાન રાખ્યો છે એ ક્યાં લે મને ખબર પડે. ઈ મારે 1 કરોડ ને 86 લાખમાં વેચવાનો. પણ ત્યાં તો 80,000 રૂપિયા આલે છે વારના. એટલા બધા કેમ? જો રવિડા મારો પ્લોટ છે ને કોર્નર નો આવે, બે બાજુ રસ્તા પડે અને ઈ પ્લોટ માટે હે ને પછી ઘરાક આવ્યો ને પછી ને મે રિજેક્ટ કર્યા હે. તાર વેચાવો હોય તો કનક રેવા દે, ભલે પડ્યો. મન કઈ નથી નડતું, 5 વર્ષ પછી વેચીશ, ડબલ પૈસા આવશે. ના ના ના, એ પૈસા દે. તું કદાચ ઓળખતી જઈશ, આપણા ગામના જ છે. આપણા ગામના ને આટલો મોંઘો પ્લોટ કોને લેવો છે વરી? રાજ્યાને ને વીજળીને. અરે રે રવિડા હા કેમ કેમ મોઢું બગાડી ગઈ? કેમ કે તે માણા જેવા ગોઈતા છે. આ વીજળીની તને ખબર નથી? 1 નંબરની બાધોકડી. એની જીભડી તો જાણે સમજી લે ને 50 ફૂટ લાંબી હોય. આખા ગામમાં માથું કાઢીને રહે છે. સામે વાળાનો વાંક ન હોય ને તોય મારીને ઘરે આવે છે. એવી તો વાયડી નહીં છે. હવે એને પ્લોટ વેચીને મારે હું અહીંયા માથાકૂટ કરવી એની હારે? તારે ક્યાં ને બાજુમાં રહેવું છે? પ્લોટ દઈ દેવાનો હોય, પૈસા લઈ લેવાના હોય. આપણે છૂટા નહીં છૂટા. ઈ જ વાંધો છે. તો તે કીધું ને પૈસા લઈ લેવાના હોય. આમ જો વીજળીને પ્લોટ તું કેતો હોય ને તો હું વેચી નાખું. કેમ કે તારે ને મારા ભાઈ બહેન જેવો સંબંધ, મને કાઈ વાંધો નમરે. હા. પણ હાટે હાટા મને રોકડે રૂપિયા જોઈ. ઊભો હાટું થાવું દે. પછી મુદત રાખે 15 દિન, મહિનો દિન. ઈ મને કાઈનો ભરોસો નહીં. પછી એના પૈસા નાઈ નાખવાના રે એવી બાઈ છે. પણ પૈસા તો આપણે રોકડા લેવા છે, તો જ પ્લોટ દેવાનો, નકર નથી દેવો. ઊભા હાટું થાહે હો. ઊભા ઊભા પૈસા લેવાના. હા તો મને કઈ વાંધો નથી. તો લઈ આવી વીજળીને બીજું હું મીટિંગ કરી. હા હા હા, હું એમનામ લઈ આવો કા? કા મારું કઈ ન થાય. હા લઈ આવી વીજળીને. તું વ્યવહારે 1% લેશું, 2% આપીશ બસ. 2 નહીં હો, 3% દેવા છે તો વીજળીને લઈને આવું. નકર પછી વીજળીને બીજો પ્લોટ લેવડાવી દઈશ. 3% લઈશ. હા ફાઇનલ. હા ફાઇનલ, લોટામાં લીટો. હાલ ને બાપા 3 લઈ લેજે બસ. રાજી? તો વીજળીને લઈને આવું છું, બરોબર? બાકી જો વચ્ચે તું રહેજે ને પૈસાની ચોખવટ કરી લેજે હો. પૈસા પેલા દે ને તો જ પ્લોટ દેવાનો, નકર નથી દેવો. હા તો કાઈ વાંધો નહીં. તો ક્યારે લઈને આવીશ વીજળીને? હમણાં 2 કલાકમાં લઈને આવું, બરોબર? મને ફોન કરજે, ફોન કરીને આવજે. એ હા વાંધો. અને સાંભળ, હા મારા ફામે આવજે. હા ન્યા જ આવીશ બાપા, મને ખબર છે. આમ જોવા જાય તો પૈસા જાજા લઈ લેવાના થાય છે હો. ગાડીને ગમે એટલી સાફ કરીને ધૂળ ધૂળ ને ધૂળ. તો બીજું ભાભી, હા, આમની પાસે પ્લોટ છે, વાત કરી લ્યો તમે. હવે આમાં શું વાત કરવી? આ તો ગાડીઓ ગાભા મારે છે. એય તારું કહેવાનું શું થાય છે? આ ગાભા મારે છે ને તારી પાસે પ્લોટ ને લાખો કરોડોની વાતો હારી ન લાગે. પણ પાછી વળને તો હારી વાત છે. તારું ડાચું છે તું જ વિચારસ ને. કોઈ ગામના આવીને મોઢું ધોઈ દે તારું. તા મારા બાપની ગાડી છે, મારે જ સાફ કરવાની હોય, ગામ નો આવે. હું તો રમત કરતી હતી. રમત વાળી તેમાં ખારા થાવમાં ને બાજુમાં વાત કરી લ્યો, તમે ફાઇનલ કરો. એ શાંતિ રાખ, વાત કરવા તે જીભને છે ને થોડીક વાર અંદર રખાય, બહાર આખો દી રાખી તો હુકાઈ જાય. હા હવે આ પૈસાની વાત આવી ઈ તમારે સમજવાની, સમજો.
આમ જો કાજલ બેન ઈ બોલે ને એના સામું ન જોવો અને તમારો પ્લોટ અમારે લેવો છે જો વ્યાજબી રાખતા હોય તો. લે ભાવ તમે રવિડાને કેવરાયો હતો એમાં હું ફોનું નીકળે છે કે કુરુડ પેટ્રોલ નીકળે છે તી કરોડો રૂપિયા મૂક્યા છે ભાવ નાના કેટલાનો વાર થયો ઈ આમ જો વાર બા હે તું સાઈડમાં મૂકી દે પેલા તો વીજોડી તું તોછડી છો ની એ મને ખબર છે વાકા બોલી તો પેલા નંબરની છો પણ આ તો રવિડાએ કીધું એટલે તારી વાત કરવા ઊભી રહી નક મને જરાય પોહાય નહીં જો પહેલી વાત ઈ છે કે મારી જમીન છે ને બહુ લકી છે ઈ જમીન મે પહેલી લીધી ને એમાંથી મને સોનું નીકળું અને હું નીકળી માર તને જાજુ ન કહેવાય નકર તું ગામમાં જીવવા દેવા નહીં રહેવા દે એના પછી મે 8 પ્લોટ લીધા તે બધું કાઢ લીધું છે કાઈ રાખ્યું અમારા હાટો તારા હાટુ છે ને મોટા મોટા ઘડા પડીને રાખ્યા છે તું લેન પછી કાઢી લેજે ખોદી હેના માથાની ઘૂસ ના તો પછી તું હુકામ પૂછો જેના નસીબ નો હોય ને એને જ જડે આમાં શાંતિ રાખ તું અહીંયા બાજવા આવી છો કે પ્લોટ લેવા આવી છો? પૂછવું પડે બધું નક્કી કર બીજું ભાભી હવે બોલતા ને કઈ શબ્દ નો બોલતા મારા ભાઈને બોલવા દ્યો. હો વાતની એક વાત ઈ કેટલા વાર છે ઈ કઈ હિસાબ કરવો નથી પ્લોટ મોટો છે બરાબર ટોટલ રૂપિયા કેટલા થાય છે? 1 કરોડ ને 86 લાખ રૂપિયા. હા આમ જો પ્લોટ તમ લોકોએ જોયો છે ને હજી જોવો હોય ને તો મારી ના નથી રાજુભાઈ તમને તો ખબર છે ને કોર્નરનો પ્લોટ છે બે બાજુ રસ્તા નીકળે એ હવે જો પ્લોટ સારો જ છે બરાબર છે તમારું છે ઈ હોનું જ છે પણ બેયનું માન રહી જાય 1 ને 51 રાખો. ના ના જાજુ ઓછું થઈ ગયું રવિડા એટલું બધું ઓછું ન હાલે હો રાજુ. તે બરાબર જ છે ન્યા કઈ એના એટલા બધા પૈસા નો એમાં કઈ નથી હોનાના પાણા નીકળવાના એ તું એક કામ કર મફતમાં લઈ જા પ્લોટ કાટમાં બેહાડીને લઈ જા તારા ઘરે જા વિધી તો એમને અમારે કોઈનું હરામનું નથી જોતું આમ જો શાંતિ રાખ આ જમીન મકાનનો સોદો કહેવાય પ્રેમથી બોલાય. એ કાજલ એ બેન હું એમ કહું છું બરોબર જ છે 1 ને 51 હજી તો એમાં અમે સણતર કામ કરશું સંડાસના બોખરા બેહાડશું થૂકવાની ગેંડિયું બેહાડશું ઈ બધો ખર્ચો નહીં થાય બેન ઈ તો ખંડે ખર્ચો થાય બેન આપણે હરખો ને આપણે શોખ હોય તો ખર્ચા તો કરવા પડે ને બેન એટલે મારું કહેવાનું એમ જ છે 1 કરોડ ને 86 છે ને એની જગ્યાએ 1 કરોડ અને 85 કરી દઉં બસ હવે 1 રૂપિયો એમાંથી ઓછો નહીં થાય. જો રવિડા તું વચમાં છો તું કઈક ઓછા કરી ને તો અમને સારું લાગે બરાબર. કાજલ તારું ને એનું ને 1 કરોડ ને 80 લાખ રૂપિયા હવે કોઈ કઈ બોલતા નહીં. સારું હાલ તું કેમ બસ દઈ દે માહે રૂપિયા બાનું આપણે હું વાત થઈ રવિડા બાનું દેવાની ક્યાં વાત છે? તઈ રોકડા દેવાના છે બધાય. તો કઈ ડાયરેક્ટ રોકડા હોય કે બાનું હોય પછી અમારે 2-5 ની વહીવટ કરવાનો હોય આમ જો ચોખી વાત છે મારે તમારે વહીવટ કરવાનો હોય તો તમારે જોવાનું મારે તો ઊભો ફાટવું જોઈ આમ પૈસા ને આમ દસ્તાવેજ બાકી રહેવા દો બાપા મારે નથી વેચવો પલોટ જવા દો જાવ કાગળિયા કોના નામના છે એ મારા નામના છે પ્રેમથી ખાતે કરાવ્યા છે કે મારી ઘોકાવીને સહી કરાવેલી છે બાપા ખોટા કડા થાય નહીં પછી માર બાજુ મોલા કચરા ડોહારી એને ગળે સરી રાખીને મારા નામના કરાવ્યા હતા બોલ તો નખ લેવું આ તો જાવ આમ જો કાજલબેન નિરાત રાખો તમારી ભાભીને છે ને પ્લોટ દેખાડી દઉં અને જો ગમી જાય ને તો કાલે બેઠક કરી નાખી. કાઈ વાંધો નહીં કાલ તમે હેને એક લાવજો બેગ લઈને આવત પૈસા ની હો ભાઈ ના ઈ તો મારે ભેગું જોઈશે જ. એય મારા વગરનો એક જ જગ્યાએ એકલો જાય છે હવારમાં ડબલે બાકી હું ભેગી જ હોઉં એટલે એકલા આવો બેકલા હોય ઈ વહીવટ તારે નથી કરવાનો તારે તો પૈસાથી મતલબ છે ને કાલ હવારે 10 વાગે અમે પૈસા લઈને આવશું ડોટી માથે પૈસાના ડટાના ઘા કરશું કાગરિયા તૈયાર રાખજે હા 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 ઉસીના ગોતવા તો હે હવે ઘણાય પડ્યા છે બેંકમાં. એ ખાને પલોટ દઈ દો ને પછી આ બાઈનું જિંદગીમાં ડાસું ન જો ગામમાં સાચી વાત છે મારા પૈસા મને દઈ દેજો. હા હા બીજું હા આય હું છે આય બેસ. સમજો હા મકાનનું કામ છે ને હવે કોન્ટ્રાક્ટરને હોપી દેવું છે હમણાં આવે છે તારે જે ફેરફાર કરવો હોય ને એ કહી દેજે થઈ ગયા પછી કાઈ નહીં થાય. ફેરફાર નહીં મારા હિસાબ મુજબ જ મકાન બનશે કાઈ વાંધો નહીં પણ અત્યારે જે નવા જમાના પ્રમાણે જે મકાન બને છે એમ તો બનાવવું છે કે આવું નવું બનાવી નાખવું છે? હું આમાં પડી રહ્યો છું હે ગામમાં કોઈની ઘરે નહીં જાતી હો આખા ગામમાં રખડું છું કોના ઘરમાં કઈ રીતે છે ઈ બધું જોઈને જ નક્કી કરવાનું છે કે કેવું બનાવવાનું મને બધી ખબર છે. હા એટલે તારે જે ફેરફાર કરવો હોય ને અત્યારે કહી દેજે એમ કહું છું ને થોડીક જીભ માપમાં રાખજે નહીતર ઓલો તારાથી કંટાળી જાહે ને તો બધું બગડશે. ના ક્યાં કોન્ટ્રાક્ટરના ડાટા દેવાઈ ગયા છે કા રાજુભાઈ આવો આવો વિપુલભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા હું વાત કરતો હતો કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર છે હા જોતા તો ટ્રેક્ટર લાગે છે તો હું તમને પાણીપુરી વાળો લાગુ.
જોતા કઈ ભાઈ કોન્ટ્રાક્ટર જેવો નથી લાગતો. તારા આચાર બાચાર જો. સાઈડ ઉપર મારે જવાનું હોય, સિમેન્ટ ઉડતી હોય, ધૂળ ઉડતી હોય, એટલે થોડોક આવું થઈ જાય. લે એવું કાઈ ન હોય. રેણી કેણી આપને રેતા ન આવડે. અમારે જો આ ખેડી વાળો ભાવલો પ્રફુલ્યો એ કોન્ટ્રાક્ટર છે પણ એન્ટ્રીમ રખડતા હોય. દેશી જીવન દેશી છે, કામ સારું છે. 7-8 મકાન બનાવ્યા જોઈએ એવું. તમારે રાજુભાઈ શું કરવાનું એ વાત માંડો ને કઈક. એ આપણે મકાન બાંધવાનું છે. હવે બીમ કોલમ ઉપર કરવું છે કે લોડ બેરિંગમાં? કોલમ ઉપર. કોલમ ઉપર કરવાનું. અને જો મોર ફર્યું, સોબન પાથરીન, હા, પછી ઓસરી, પછી 3 વયડા એક લાઈનમાં, બરોબર. પડખે રહોડું, રહોડામાં ફરતો ઊભો સ્ટાફ મૂકવાનો, ન્યાય ગેંડી મૂકવાની, હા, એમાં નળ મૂકવાનો. બરાબર. પછી ફરિયાની બાજુમાં જે જગ્યા વધે એમાં એક ઊભું ટોયલેટ, એક બેઠું. કેમ કે આ દે જાડો થાતો જાય પછી હેઠો બેહેન વાહે હાથ પોગે નહીં, એના કરતા ઊભું બરોબર એના હાટું. પછી ચોકડી, પછી અગાસી ઉપર ચોકડી બનાવવાની ને ન્યા એક કોઠાર રૂમ જેવું બનાવવાનું ને ન્યા બીજા 2 પતરા નાખીને મોટી ચોકડી બનાવવાની. એટલે વોશિંગ મશીન ન્યા રહી જાય અને કપડાં ધોઈને ન્યા હુકાઈ જાય. આ ઘરમાં તમે 15-20 જણા રહ્યો. ભલે ને 2 જ રહી, વ્યવસ્થા તો હોવી જ જોઈ. પલોટ પ્રમાણે, પૈસા પ્રમાણે, રેણી કેણી પ્રમાણે. ના એ સાચી વાત તમારે. અમારે તો કામથી કામ હોય, બરાબર. અમારે પૈસા જ કામ. તમે કયો એવડું અમે બાંધકામ કરી દેવું, બરાબર. આમાં જો જાજી સગવડ કરી હોય ને તો જિંદગીમાં કોઈ દી ફેરવણી ન કરવી પડે એમ. હા એ તમારી સાચી વાત. કેદીથી ચાલુ કરો છો કામ? કામ તો થોડાક દઈ દ્યો એટલે કામ ચાલુ થઈ જાય. બીજું શું હોય એમ. લે આ માણા વિશ્વાસ હોય નાના, વિશ્વાસ નહીં તમને કોઈનો. વાત નથી, અમારે થોડા જાજા ક્યાંક બધાય કાકરી વાળા ને સિમેન્ટ વાળા ને બધાને દેવા પડે થોડા થોડા. તમે સમજો કે નહીં? માલ સહિત નથી દેવાનું. મજૂરી જે થાય ઈ કેજો, એમાં 5 રૂપિયા વધારે લઈ લેજો. પછી લોભ કરે. ઉતળો દઈ દ્યો ને હું લોભ કરે હવે. પછી કોણ ધોળે તો સિમેન્ટ ઘટી તો વળી તમે સિમેન્ટ લેવા જાહો. હા તો એમ રાખો બસ. ઉતળું હજુ તો બધું મારું. બરાબર. પછી જો આ તમે કીધું ને એ પ્રમાણે નકશો મારે કઢાવવો જોઈએ. 10,000 રૂપિયા એના અલગ થાય. એ બધું એમાં આવી ગયું. તમારે મુર્ગા કેટલા થાય અમને કાલ કહેજો એટલે પૈસા દઈ દે અડધા. કાંઈ વાંધો નહીં. બીજું હું કાલે હે ને ઓલા નકશાવાળાને બોલાવીને તમે કીધું એ પ્રમાણે તમારું બાંધકામ થઈ જાય, બરાબર. અને બધો હિસાબ તમને કરીને હું રાજુભાઈ તમને આપી દઈશ. હા ભલે ભલે. રેડી? બાકી કામમાં કાંઈ ઘટશે નહીં. તો અહીંયા કાંઈ ઘટશે નહીં. બાકી કામમાં ઘટ્યું જ બધું ઘટશે. આ ના, કામમાં નહીં ઘટવા દઉં. એ તો હવે મને જોવાઈ ગયું કે હવે તમારે જોઈને એમ થયું કે કામમાં કઈ ઘટવા ન દેવાય. અને ઓલા ઝાડવા 2 કેમનમ છે ને હા. એના કુંડા કરી નાખજો. હા એ તો હવે તમે કયો એ અમે કુંડા કરી દઈશું. બીજું શું હવે, બરાબર રાજુભાઈ? તો કાલથી હું કામ ચાલુ કરી દઉં તમારા મકાનનું. રેડી? તમે કયો એ પ્રમાણે. ભગવાનનું નામ લઈને ચાલુ જ કરજો. હા તમે આવજો અહીંયા પાયાના મુહૂર્તમાં તો આવજો. તો આવી છે ને મુહૂર્ત મારા આઈ જ થાય ન્યા. આના હાથ તો અકર્મી હે. કે મુહૂર્તમાં મારે કોઈક માણા ભાડે લ્યો. ના એલા મરી ગયા. મુહૂર્ત તો મારા આઈ થાહે. આ તો ઉધડું તમે કયો, તમે તમારું બધું એમ. મુહૂર્ત ઉધડા ન હોય હો. મુહૂર્ત તો ઘર ધણી જ કરે. એટલે હું તમે કહું તમે 2 માણા આવજો એમ મુહૂર્ત કરવા. અરે અમે આવશું જ ને. અમારો પ્લોટ છે ને અમારો બંગલો બને છે તો અમારે જ મુહૂર્ત કરવાનું હોય ને. બરાબર. નારિયેલ હું લેતો આવું કે ઈ આમાં નારિયેલ આવી જશે? ઈ અમે લેતા આવશું, એમાં નો આવે. હવે મારે આમાં નક્કી કરવું પડે ને. તમે કીધું હજુ તું બધું તારું એમ. નારિયેલ તો પડ્યા છે, 7-8 પડ્યા છે. 6-7 મહિના થઈ ગયા. એમાં હું તો નિવેદ કરવાના હતા તેથી નારિયેલ લઈ આવ્યા હતા ને તા વળી અને કાકાના છોકરાને બહુને હુવાડ આવી હતી. હુઈ તક આવ્યું ને તી પછી નિવેદ બંધ રહેતી પડ્યા છે. બરાબર. હવે આ બાંધકામમાં તો કઈ નડતર નહીં આવે ને તમારે? એમાં કદાચ ભેહને પાડી આવે બાઈને છોકરું આવે, મકાન બનાવવામાં હુઈ તક ન હોય. હા વરી તમે ક્યાંક વરી કહો કે થોડાક દી કામ બંધ રાખજે ને આમ ને તેમ. કેમ કે જો હું કામ ચાલુ કરું ને પછી પૂરું થાય ને ત્યાં સુધી મેળતો નથી. એટલે તમારે એમાં તો પછી કદાચ હુઈ તક ન આવે ને ચાલુ કામે તો. ના અમારે નહીં આવે. હા તો અમારે નહીં. કેમ કે વાંઢો છું. હા અને કામ વ્યવસ્થિત કરજે નકર ભાઈ છેલે હિસાબ ટાણે હુઈ તક આવશે હો. ના એમાં તમારે જરાય કાંઈ કેવું નહીં પડે. બોલો. ભલે હાલો. પૈસા હું ઈચ ના લઈશ. અરે લઈ લે જેને બાપા ન્યા હે. હું એક ઈચના પૈસા મેલતો નથી. લઈ લેજે. બરાબર ને? હા કામમાં કાંઈ નહીં ઘટે. ભલે. ભલે.
હાલો હાલો રાજુભાઈ, તો હું નીકળું, બરાબર? પૈસા હાંજે દઈ જાહે અડધા. હા ઈ તો દેવા તો પડશે ને, એમાં તો હલશે નહીં, બરાબર? અને મુહૂર્ત ટાણે તમને ફોન કરું, લાવી દેજો. તમે મુહૂર્ત કરીને વહી જાવ ને પછી તમારે સીધું એના ઘરની અંદર આવવાનું જ રહે. તમારે ગેંડીના નળ જ ખોલવાના રહે, બરાબર? હા હું ગેંડી નો ખોલીને આ ઓલા બોખરા નો ખોલશે. હા ઈ તો હવે તમે જે કરો ઈ, બરાબર? હારું હાલો રાજુભાઈ. હા ભલે હા ભલે. કેમ આમ ડોરા કાઢ્યા? રિએક્શન કેમ કર્યા? હે કોન્ટ્રાક્ટર આય તાલી મારવાની ક્યાં જરૂર છે તારે? એ રાધી રે, આપણે તો હું રાધી રાખવાના હોય. પણ તારી આ જીભ રાજી નહીં રહેવા દે. મને એવું લાગે સોલો કામ નક્કી કરવા આવ્યો એમાંય તું બાતતી હતી કે વાત કરતી હતી કઈ ખબર નત પડતી. રાધી રાખીને મોકલો ને, બાઈથી બોલી પણ રાધી થઈ ગયો ને. અન્ય કામ ઉપર આવી રીતના તાલી ન મારતી હો, નકર મારી આબરૂના ધજાગરા થાહે. એ વો હાલો થઈ ગયું? એ હાલો ને, રાધી થઈ જાવ. એવું હતું એમ ને? થઈ જાય બાપા, ધીરજ રાખ ને. કેનું કર્યું ને કેનું કામ અટકી ગયું? હારું હાલ કરું પછી તને. હાલ રોડે પછી મળ્યા. હું પછી મળ્યા, ઊભી રે પેલા. કા કામ હતું? ટાઈમ દીધી ફોન કરું છું, ફોન નથી ઉપાડતી. કેમ મિસ કોલ નથી દેખાતા મારા? અરે બાપા, મને તારા મિસ કોલ દેખાય છે પણ હું અહીંયા નહોતી, અમદાવાદ ગઈ હતી કામ. અમેરિકા ગઈ હતી કે ક્યાં ગઈ હતી? ફોન તો ઉપાડે જવાબ દેવાય ને. ગામમાં આવવાની જ હતી ને બાપા, જવાબ દઈ દે તને. એમાં આટલી બધી રાયડું છે ને પાડસ, ધીમો અવાજ નીચે રાખીને વાત કર. કામ નીકળી ગયો એટલે હે, પૈસા આવી ગયા એટલે. શેનું કામ નીકળી ગયું ને હું તારી પાસે લઈ લીધું ને લૂંટી લીધું, ત્યારે આડાવડી વાતો કરસ તું. વીજળી વાળા પૈસા આવી ગયા એટલે ફોન ઉપાડવાનું બંધ. લે, તો પલોટ મારો તો પૈસા મને જ આવે ને કે તને આવે? આપણી બેની વાત થતી યાદ કર. 3% મારા. ઈ વાત તારી હાચી લે. તે નથી દેવાના, ભૂલી ગઈ? હવે મેં એવું હતું કે જે હાટાની વાત હાલતી હતી ને ત્યારે 86 અને 85 કર્યા હતા. એમાં તું વચ્ચે દોઢો થયો અને 5 તે મારા ઉડાડી દીધા. એટલે એ 5 તારા ભગવાનના રવેડા. મારે ભોગવવાના? તો ત્યારે તારે કહી દેવાય ને કે મારે પ્લોટ નથી વેચવો. ત્યારે તને ફટિંગ ખાતું તું કે મારા પ્લોટ દઈ દેવો છે એમ. એવી વાત નહોતી. પછી ને 5 માળા સામે જ મન તારું નાક રાખું ને, નકર તારી પાસે કોઈ ગામમાં કામ નહીં કરાવે બીજી વાર. નો કરાવે તો કાઈ ને, મારા પૈસા મને દઈ દે. કાદર તને હજી સમજાવું છું. એ પૈસા હે ને તું ભૂલી જા, અને જો તારે પૈસા જોતા હોય ને તો મારા અમે હે ને ઓછા આવ્યા છે વીજળી પાસે કટવે. નથી દેવા પૈસા એમ? ના રે ના. ના તો પાડી તને, તું કરી હું લેવાનું મારું? હા તો હવે તું રે. હા. વીજળી છે અને તું છો. ખબર છે ને વીજળી કેવી ગામમાં માથા ભારે છે? તું જો રવિડો શું કરે છે, તું જો. પણ એમ નહીં, એમાં વહીવટ આપણા બેનો હે, વીજળીને વચ્ચે લેવાનું શું જરૂર? વીજળી આવશે વચમાં, આવશે ને આવશે. હવે જો રવિડો વીજળીને વચમાં લાવશે, જો તું. હઈ છે બાપા, જવા દે ને, હું તો મજાક કરતી હતી. તારા પૈસા 5-7 લાખ ખાઈને મારે ક્યાં ભાવે છૂટું હે? દઈ દેવાની હતી તને હું. પૈસા દઈ દઈશ ને? દઈ દે, હાંજે આવજે ને લઈ જાજે બસ. દઈ દેજે, નકર વીજળી વચમાં આવશે પછી ખેતી નહીં કે કેમ રવિડા કીધું નહીં. વીજળીને મોતના તડકે તો આપણી વાત કરીને હાંજે આવીને પૈસા લઈ જાજે બસ. હા, વીજળીનું નામ પડે તો ભાગે બધાય. ખબર છે કે વીજળી માથા ભારે છે એટલે. આ એમ નામ સીધા નો આવે, આંગળી વાકી કરવી જ પડે ત્યારે જ ઘી નીકળે. બીજું હા. હવે સામાનના બધાય પોટલા ભરી લેજો હો. કા? હવે રહેવા નહીં જવું પડે ને. હજી ફર્નિચર બાકી છે. ફર્નિચર નિરાતે કરશું, એકવારનો સામાન નાખી દઈ. થયું થઈ જાય ને રીયું રહી જાય. હું શું કહું છું, સોફા, કિચન ટોલી વાળા બધુંય પીઓપી, કલર, લાપી અસ્તર બધું કરીને જ જાવું છે. કાંઈ વાંધો નહીં, પેલા ફર્નિચર કરી નાખી પછી રહેવા જાય બસ. મેં ગામમાં મોટી મોટી કરી છે તો આપણે વાસ્તુ કરી તો ઘર પ્રમાણે હોવું જોઈએ ને. હજી તો ફૂલના કુંડા લેવા જાવું છે. વાહ, કાંઈ બાકી હોય તો કહી દેજે, એટલે મારા બેંકમાંથી છે ને પૂરું થઈ જાય બધુંય. કાંઈ પૂરું નહીં થઈ જાય. બધાય રૂપિયા વપરાઈ ગયા. એ તો વપરાય જાય. રાજુભાઈ, આવો આવો વિપુલભાઈ. શું તમે પાછા બાંધકામ ઉપર ક્યાં આટો મારવા જ નથી આવતા? હું આવતી નહીં, એનું શું કામ હોય પછી? તમે તો આવતા હતા, પણ આ મારા ભાઈ હોય તો સારું ને એમ. એનું આવે હાર. આપણે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, હા બરાબર? કમ્પ્લીટ રેડી, તમે જે કીધું ને એ પ્રમાણે. હા, ઈ તો હું કાલ જોઈ ગઈ, કામ સારું કર્યું. એટલે મેં કીધું હવે કામ પૂરું થઈ ગયું તો આપણે થોડોક જે હિસાબ બાકી છે એ પતાવી નાખી એમ. એ કાંઈ વાંધો નહીં, બધું લખીને આવજો. અમે બે માણસ જોઈ લઈ, 1 રૂપિયો કાપવો નથી. તમારા કામમાં સંતોષ થયો છે.
એ તો મારા ભાભી આવ્યા જોઈ ગયા તા કામ કઈ ઘટે ભાભી ના બરોબર છે તો પછી અને ન્યા કદાચ 4-6 મહિના પછી કઈ વાંધો સીધો હોય તો ન્યા હવે તમે ક્યાં પારકા કાટલો પકડીને લઈ આવું કે આ કામ બોધું નીકળો. અરે એક ફોન કરી દેજો કે અહીંયા વાંધો પડ્યો સતમાં ક્યાંય ટીપું પાણીનું પડે ને તોય મને ફોન કરી દેજો રાજુભાઈ. એટલે અટાણે તો વાંધો નથી પણ 4-6 મહિનામાં જો ક્યાંય વાંધો પડ્યો તો માનજે કે હુઈ તક આવશે. એ વિપુલભાઈ હવે મકાનમાં બાકી હું રહ્યું એ કહી દઉં એટલે પૂરું કરી નાખી. જો બાકીમાં દેવું એક હિસાબ બાકી છે અને એક તમારે વૈંડો કરવાની જરૂર છે. હાવ ખુલ્લું મકાન લાગે એટલે કહું તમને. બીજું હા પૈસા થઈ રહ્યા છે વેંડો કરવો એના કરતા કાંટાની વાઈડ કરી નાખી તો. હું તો કહું છું કાંટાની વાડની જરૂર નથી. કોઈના બાપથી બીવાની જરૂર નથી. મારી જીભની વાડ કરી નાખો. પણ આ જીભની વાઈડ રેવા દો એના કરતા કાંટાની વાઈડ કરી નાખો તમે. આ કાંટાની વાઈડ કઈ ખવીને ત્યાં બેલું મૂકવા થઈ છે પણ આ જીભની વાઈડ કરી ને તો વેલા મોડું ગમે તે ઘરે પ્રસંગ ગઈ છે ને તો હણાઈ વાળા ઢોલ વાળા બે જ વધશે. એ વાત વિપુલભાઈ તમારી સાચી વાત હો. આની જીભ જ એવડી છે ને જો આની જીભની વાડ કરશું ને તો મારી હાથ પેટીમાંથી કોઈ ઢુકડું જ નહીં આવે અને જ્યાં જ્યાં આવી જીભની વાડું થઈ છે ને ત્યાં કોઈ ડોકાણું જ નથી.